થરર 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 ઘોડાઓના અવાજ સાથે જેમનું આગમન થતું એવા મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય હો। ભારત કી ધરતી પર જન્મ લેનાર એક યોદ્ધા એટલે છત્રપતિ શિવાજી મહારાજ। શિવાજીનું નામ સાંભળીને મોટા મોટા રાજાનું રાજ્ય ધ્રુજી ઉઠતું એવા આપણા શિવાજી મહારાજ જેમને મુઘલોનું નામ નિશાન મિટાવી દીધું, જે એક મહાન ભારતવીર એટલે શિવાજી મહારાજ। છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી ઈસવીસન 1630માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો। આ એવો સમય હતો કે જ્યારે દિલ્હી તેમજ અડધા ભારતમાં મુઘલોના કટ્ટર સુલતાન ઔરંગઝેબનું રાજ્ય હતું, તેમજ દક્ષિણ ભારતમાં કુતુબ શાહનું રાજ્ય હતું। આ સમયે ભારતમાં એક પણ હિન્દુ રાજ્ય ન હતું। આ જોઈને છત્રપતિ શિવાજી મહારાજે 10 વર્ષની ઉંમરે છત્રપતિ શિવાજી મહારાજે હિન્દુ હુકુમત જમાવવાની પ્રતિજ્ઞા લીધી। આ જ હેતુથી શિવાજી મહારાજ પોતાની સેના બનાવવા માટે નીકળી પડ્યા। આ સમયે તેમની ઉંમર 15 વર્ષની હતી, માટે તેમનો સાથ કોઈએ દીધો નહીં, માટે તે તેમના મિત્રોને લઈને બ્રિજાપુરની સલ્તનતને મિટાવી દીધી। માત્સેકેન્ડ રાજવો અને આગળના કેમેરે તેમણે પોતાના મિત્રો સાથે રહીને તોરલના કિલ્લાને જીતી લીધો। આ કિલ્લાને જીતીને શિવાજી મહારાજને ઘણો બધો સંપત્તિ પોતાના હાથમાં આવી। આ સંપત્તિથી તેમને પોતાની સેના બનાવી અને આ સેનાથી તેમને 2 વર્ષમાં પુરંદર, ગોંડલા, ચાકણ, રાજગઢ જેવા મોટા કિલ્લામાં પોતાની હુકુમત કરી દીધી। ધીરે ધીરે મહારાજે પોતાની સેના વધારી અને કોંકણ પર ચડાઈ કરી અને તેમાં તેમણે વિજય પ્રાપ્ત થયો। આવા અનેક કિલ્લા પર વિજય મેળવ્યો હતો, માટે શિવાજી મહારાજ એક સાહસિક તેમજ મહાન યોદ્ધા અને રાજા હતા। તમે છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને કુશળતાનું બહુ સરસ વર્ણન કર્યું છે। ચાલો આ ઘટનાને વધુ વિગતવાર સમજીએ। પન્હાળા કિલ્લાનો ઘેરો। ઈ.સ. 1660માં આદિલ શાહની સેનાએ પન્હાળા કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો હતો। આ સેનાનું નેતૃત્વ સિદ્દી જૌહર કરી રહ્યો હતો। આ ઘેરો લગભગ 5 મહિના સુધી ચાલ્યો। શિવાજી મહારાજ અને તેમની સેના કિલ્લાની અંદર ફસાયેલા હતા અને તેમની પાસે ખાદ્ય સામગ્રી પણ ઓછી થઈ રહી હતી। આવી ગંભીર પરિસ્થિતિમાં શિવાજી મહારાજે એક યુક્તિ શોધી કાઢી। તેમણે સિદ્દી જૌહર સાથે વાતચીત શરૂ કરી અને યુક્તિપૂર્વક શરતો નક્કી કરી, જેથી તેને એમ લાગે કે શિવાજી શરણાગતિ સ્વીકારી લેશે। શિવાજી મહારાજની બહાદુરી અને કુશળતા। વાતચીત દરમિયાન શિવાજી મહારાજે તેમના ખાસ સેનાપતિ બાજી પ્રભુ દેશપાંડે સાથે મળીને એક યોજના બનાવી। તેમણે 2 જૂથ બનાવ્યા। એક જૂથમાં શિવાજી મહારાજ પોતે હતા અને બીજા જૂથમાં તેમનો એક હમશકલ ડુપ્લિકેટ હતો। અંતે શિવાજી મહારાજ અને બાજી પ્રભુ દેશપાંડેએ ભારે વરસાદ અને અંધારાનો લાભ લઈને કિલ્લામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો। સિદ્દી જૌહરની સેનાને આ વાતની ખબર પડી જતાં તેમણે તેમનો પીછો કર્યો। આ પીછો કરતા બાજી પ્રભુ દેશપાંડેએ પોતાનું બલિદાન આપ્યું। તેમણે સિદ્દી જૌહરની સેનાને ઘોડખીંડ, જે બાદમાં પાવનખીંડ તરીકે ઓળખાઈ, પાસે રોકી રાખી, જેથી શિવાજી મહારાજ સુરક્ષિત રીતે વિશાળગઢ કિલ્લા પર પહોંચી શકે। આ ઘટના શિવાજી મહારાજની બહાદુરી, યુક્તિ અને નીડરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે।